વીટીવી ન્યૂઝમાં આગળ વાત કરીએ તો વડોદરામાં પણ વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો। થોડા વરસાદથી જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વહેલી સવારથી જ આ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। ગુજરાત જળબંબાકાર જોવા મળ્યું। વડોદરામાં પણ કંઈક આ પ્રકારની સ્થિતિ જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વડોદરામાં વરસાદ શરૂ છે। હાલ પણ આ વરસાદ જોવા મળી રહ્યો છે। વર્ષ પછી ગુજરાતમાં આવી બે સિસ્ટમ ભેગી થઈ છે ને એના કારણે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ મધ્ય ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે। 7 વાગ્યાથી જ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદ શરૂ થયો છે। વડોદરામાં પણ વહેલી સવારથી આ વરસાદ શરૂ થયો છે। ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તાર છે એવી જગ્યાએ પાણી ભરાય છે। વહેલી સવારમાં બાળકોને શાળાએ જવાનો સમય હોય અને ખૂબ જ બાળકો પણ હેરાન પરેશાન છે। આ ઉપરાંત વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ આ વરસાદના કારણે પરેશાન છે। પરંતુ જે રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે એના કારણે આગામી હજુ 2 દિવસની અંદર ભારે વરસાદની આગાહી છે। ત્યારે વડોદરામાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે, લોકો ચિંતિત છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ।